હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા અમારા એક નવા બ્લોગમાં, મસ્ત મજાના બ્લોગમાં. કાલે આપણે કિરણાને શરત નાખી હતી કે વરસાદ આવશે તો મને એ પકોડા ખવડાવશે, પણ આપણે હારી ગયા હતા ને એને પાણીપુરી ખવડાવવી પડી. वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. અને જો આજ નાખ્યું હોત ને તો સારું હોત. આમ જો આજ નાખવાની હતી ને. હવે હાલો જે હોય. અંધારો છે વરસાદ અને માહિરભાઈ ગીરી ગયા છે ખાટલાની હેઠે. અને તમને એમ થતું છે કે આટલો બધો દેખારો શેનો સંભળાય છે, પણ અમારો જો અહીંયા નિશાળ છે. હાલો તમે દેખાડો. આમ જો નિશાળ છે, નિશાળનો દેખારો સંભળાય. જો ઝાડવા રહ્યા ને, નિશાળ છે. એ છોકરા દેખારો કરે એટલો બધો. કેમ દેખારો કરે? અત્યારે આપણે શોર્ટ વિડીયો બનાવતા હતા ને એમાં નકરો છોકરાનો દેખારો આવતો હતો. તો આપણે વરસાદની વાટ ફૂલ એટલે ફૂલ જોઈ રહ્યા છીએ. અને એવું નથી આપણે જ જોઈ રહ્યા છીએ, બધા ખેડૂત બધા જોઈ જ રહ્યા છે. કેમ કે અત્યારે વરસાદની બહુ જરૂર છે. કાંઈ લે વરસાદની જરૂર છે ને અત્યારે? તારે શું વરસાદનું કામ છે? વરસાદની જરૂર એટલે ગરમી થાય. વરસાદની જરૂર તો ખબર છે ને. ખબર છે ને, શેડા વી ગયા હતા વરસાદના. એટલે વરસાદ નો ગરમીના ખબર છે ને. ગરમી આને એવું છે ને, જેમ ગરમી થાય ને એમ શરદી થાય. ઊંધું હાલા. અને ભૂલે શું કે બામ તો લગાડાય જ નહીં. આ બધું છે વરસાદ. આ બધું ચાલુ હોય છે, પણ જે આપણા શિવરમાં ક્યાંય મંડાળ માંડ્યા નથી. તો આપણે માહિરને લઈને જવું છે આપણે ગઢ ઉપર. હાલવાય મીડિયો. આમ જો કઈ બધું કેવો વરસાદ છે, વાદળા બાદળા જોઈએ આપણે. કેમ કે આપણો વરસાદ એટલો વાલો ને વાત પૂછવામાં. અને જો ધીમે ધીમે મને એવું લાગે સાટા કરવા મળ્યા છે. વરસાદ એ રીતનો અંધાર્યો હો, જોરદાર. આવી જાય ને એટલે કામ થઈ જાય. ગરમી થઈ જાય ઓછી હાવ. હલકા મલપા શિવરી માતા બધું છે. લાગે હાથ પકડે વાલ કાંટા વાગશે. હે એમ ગારાનો આ છે આપણે વાતાવરણ આજનું. આમ તો સારું થઈ ગયો હતો. પવનનો અવાજ આવતો હોય છે, આપણો અવાજ ઓછો બધા આવતો હોય. પવન છે ને. અને મિત્રો આવ્યા શિવારી માતાનું મંદિર. હા વરસાદ ચાલુ છે અહીં. ત્યાં આ બાજુ નથી પાછો, સાંટા હશે. હાલો ઘરે જઈએ આપણે, કેમ કે વિડીયો અપલોડ કરવાનો છે. 2 વાગે તો કેટલું કામ હોય ખબર? 2 વાગે ને તો શોર્ટ વિડીયો બનાવવાનો. શોર્ટ વિડીયો કોમેડી બનાવી છે આપણે આ જ ચેનલમાં. ઇન્સ્ટાગ્રામમાં મૂકવી છે, ફેસબુકમાં મૂકવી છે. તો બધા એમાં લાઈક ને ફોલો છે કરી નાખજો. હું લઈ લેવું છે? એ ન લેવાય બેટા. હા લેવું ન લેવાય. હા બેટા. હે સાચી છે. અને આજ તો આપણે 99% ચાન્સ છે કે વરસાદ આવી જાય છે. સાંટા ચાલુ થઈ જ ગયા છે ધીમે ધીમે. અને આમ તો બપોર પહેલાં અહીંયા વરસાદ હતો. અને એમાં અહીંયા શિવરમાં જ કામે બેવી છે ગામમાં. ત્યાં એક સાંટ નથી પડે. હાથ મૂકી દો બેટા, ધીમે ધીમે ઉતરી જાય. હાથ પકડીને તને એમ થાય હું તને પકડું અને પછી તું આંગળી મુકાઈ ગયો તો પડી જાય. આમ તો અહીંયા બધા લાકડા પડ્યા હતા, બધા ભાઈ ઓડી મૂકી દીધા. આપણું ઘર છે. પાણા કેટલા પડ્યા હતા? નળિયા કરતાં પાણા વધારે. હાલ બેટા હેઠો ઉતરો. હાલો વરસાદ આવે ને પછી મળીએ આપણે. હમણાં કીધું હતું આપણે વરસાદ ચાલુ થઈ જાય. તો 1 નંબર વરસાદ ચાલુ થઈ ગયો. કેમ પણ જોરદાર કે નહીં? રૂડ્યો હવા જીવનમાં વરસાદ રૂડ્યો.
એવી રાહત થઈ ગઈ ને કે વાત પૂછો આમ જો ઠંડક થઈ ગઈ હો ભૂકા કાઢી નાખ્યા પાંચરા પાડી દીધા હો પણ ચાકુ કેમ થઈ ગયું હા બ્લર થઈ ગયું મારે ભૂકા કાઢી નાખ્યા કેમ હરીભાઈ આનંદ આવી ગયો ને હરીભાઈ હમણાં મોજ કાંઈ ઘટે જ નહીં અને બાકી આમ તો આજ તો ઘરે ભજીયા ખાવાનું થાય છે अच्छा કાંઈ ઘટે નહીં ભજીયા ખાવાનું થાય છે આનંદ આવી ગયો ભાઈ વરસાદની ખુશી અલગ જ છે આમ અંદરથી દિલથી ને આવે ભાઈ સાંજે ભજીયા ખાવાનું થાય છે હરુડે છો પાછો કડાકા ને ભડાકા એનો ખુશીનો આનંદ છે ભાઈ હરીભાઈ ને તો તપ પાક્યું અને કેટલા બફાઈ ગયા ને શેકાઈ ગયા હવે આ છે આપણું કારખાનું હો ભાઈ વાણી પાસે એક મોટું જબરું મકાન પાછળ એક મકાન અને એક આણપા મકાન બાકી જો આ વચમાં કારખાનું છે એટલે ક્યાંથી પવન આવે ક્યાંયથી ન આવે हमारे यहाँ ऐसा ही होता है હું હમણાં બાહાટે બોલાવવાનો છે હા હે એ તો કહું ઊંચું ઊંચું આવતું જ જાય અહીંથી जो डर गया समझो मर गया साला ये दुख का खत्म नहीं होता बे હીરાવાળા જેવું ચાલુ હોય ભાઈ જાડા ને ઝીણા હીરાવાળા વાત પૂછો ભાઈ હીરા ગણતા છે ખબર છે હીરાવાળાનો કાકડા થોડાક પલાળવી ને પછી અંદર જવાનું છે એટલે ગરમી થોડીક ઓછી થાય અને હાલો હવે હા વૈદ્ય એ તો કહો છે હાલો હવે આપણે બીજા ખાઈ અને આજે મળવી ભજીયા ખાઈ સારે બાકી બનાવવાનો તો છે જ છે હા ઘરે બી એવા છીએ આપણે બટાટા નથી ને મરચાઈ નથી જવા મિત્રો બટાટા નથી ને મરચાઈ નથી હા લેવા દો હાલ આવે તો હારો હાલો બટાટા ને મરચા લઈ આવું બીજું ખાવા છે પછી શું ભજીયા આવે વસ્તુ લેવા જ નીકળ્યો પણ એક જગ્યાએ બટાટા મળ્યા ને બીજી જગ્યાએ મરચા લેવા જવાના છે હવે માર્કેટ તો અત્યારે ખાલી હોય હાવ જૂની શાક માર્કેટ છે રેડિયમ ઘણા દેખાડી હતી મેં અત્યારે હાવ ખાલી હોય તો હાલો મરસા લઈ આવીએ મરસા લેવા નીકળી ગયા ને તો મરસા ખાલી કરી નાખ્યા તો વરસાદે મરસા લઈને લઈ આવી હાલો તો આ કલ્પેશભાઈનું દૂધ લઈ આવીને બટાટાના ખાઈ સુઈ જઈએ મરસા કંઈ મળશે નહીં અત્યારે એવું લાગે કે હાલો કલ્પેશ બેટા દૂધ લઈ આવીએ હવે હો મરસાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો તો જમવાય મળી ગયા છે તો જાય લાઇબ્રેરી છે લેવા પછી ભજીયા ખાજો બહાર છે ગમે એમ કરી મિશન ભજીયા હવે માર્કેટ રોડે બજારો ચડ્યા ઊભી ઉભા રોડા ચડ્યા તો ભજીયા હાટા અને બાઈક તો ગાડી લઈને ન આવ્યો હોય તો ગાડી લઈને આવું હાલવાનું લખ્યું હોય ને ગારામ ભાજમાં હાલો ભાઈ લાઇબ્રેરી જઈને લઈ મરસા આપણે લાઇબ્રેરી મરસા લેવા આવી ગયા છે કાંઈ ન મળે ભાઈ મળી જાય લાઇબ્રેરી હા તો લાઇબ્રેરી છે આ બધા બકાલો જ મળે અહીંયા આખો દિવસ મળે કેટલા કર્યા 20 ના મરસા મળી ગયા છે બટાટા મળી ગયા છે બધું લઈને આપણે આવી ગયા છીએ અને કાળુભાઈ ડાડભાઈ જો મિત્રો ભજીયા ખાવા તો મરસાઈ કાપવા પડે એટલે એવું નથી એ કામ કરે છે એ ઓલા હું બનાવું તો ગોટા એ ગોટા બનાવે છે અને આપણે આમ મરસાની ભજીયા તૈયારી કરવી છે લાગશે વાર પણ આવશે મજા મિત્રો ભજીયા તો બને હો બાકી એમાં કાંઈ ઘટે નહીં લાઇટ વહી ગઈ છે એવું છે બધું અમારે મેડમ ભજીયા બનાવે છે હેલો મેડમ વાળા સામાના ભજીયા ખાવા गजब बेइज्जती है પહેલી વાર મેડમ કીધું ને હાયરા કરે ભાઈ મરસાના એના બની ગયા છે લાઇટ વહી ગયા દીવા કરીએ છે મયુરભાઈ ફોન જોવે છે વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલશો તો ફરી મળશું આપણે એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ